અને ઋષિકેશમાં આજે અમારો ચેકઆઉટનો ટાઈમ છે. સ્કૂટી પણ પાછું આપવાનું છે. હજુ થોડીક એડવેન્ચર એક્ટિવિટીઝ કરવાની બાકી છે. આજનો પણ અડધો દિવસ આપણે ઋષિકેશમાં જ રહેવાના છે. સામે તમે જ્યાં જોઈ રહ્યા છો આ છે ત્રંબકેશ્વર ટેમ્પલ. આર યુ એક્સાઇટેડ? વેરી એક્સાઇટેડ. આવી ગયા છે. ઓ માય ગોડ. આ રસ્તાથી પણ જવાય છે આપણે. તો અહીંથી ગાડી પાર્ક કરી દેવાની અને પેલો બ્રિજ ક્રોસ કરીને ત્યાં બ્રિજ ચડીને ત્યાં નીચે આપણે જઈ શકીએ છીએ. પણ મેઇન વાત તો છે ને સંધ્યાકાળ થવા આવી છે અને આ પૂરેપૂરો ઇલાકો આપણે પહાડી વિસ્તાર છે અને સૌથી પહેલા તો આ વિસ્તારને આપણે ક્રોસ કરવાનો છે અંધારું થાય પહેલા. વાવ, કેટલો ઓસમ વ્યૂ છે યાર. Hey guys, good morning. Welcome back to my channel. Welcome back to my another vlog. હું છું ગુજરાતનો ગુજરાતી અને આણંદનો રહેવાસી તમારો હોસ્ટ અને દોસ્ત વિવેક. એક નવા વિડીયોમાં એક નવી સફરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આજે છે 3 માર્ચ અને અત્યારે અમે ઋષિકેશમાં છે અને ઋષિકેશમાં આજે અમારો ચેકઆઉટનો ટાઈમ છે. ઓકે, સૌથી પહેલા વિડીયોમાં તમે જોયું છે કે અમે જયપુર ગયા, જયપુરથી અમે હરિદ્વાર ગયા, હરિદ્વારથી અમે ઋષિકેશમાં આવ્યા, ઋષિકેશમાં અમે ટોટલ 2 દિવસ સ્પેન્ડ કર્યા. આજે અમારો ત્રીજો દિવસ છે કારણ કે અમારે છે ને ઋષિકેશ સુધી થોડુંક એક્સપ્લોર કરવાનું બાકી છે. સો આજે પણ અમે ઋષિકેશમાં રોકાવાના છે. ગઈકાલનો દિવસ અમારો બહુ જ ઓસમ રહ્યો. તમે વિડીયોમાં જોયું હશે કેટલી મજા કરી. સવારથી લઈને સાંજ સુધીમાં અમારો ગઈકાલનો દિવસ કેટલો જોરદાર રહ્યો. અને અત્યારે આપણે 3 માર્ચ પાર્ટ 5માં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈ લો ભાઈ, અત્યારે આપણે આ મારા રૂમનો બાલ્કનીનો વ્યૂ છે અને અત્યારે આપણે સવારના 8:30 વાગ્યા છે અને ફ્રેશન અપ થઈ ગયા છે. વહેલું ઉઠવાનું કારણ આપણું એ છે કે અત્યારે આપણે સ્કૂટી પણ પાછું આપવાનું છે અને સ્કૂટી પાછું આપીને પછી અમારે ઘાટ પર પણ જવાનું છે અને હજુ થોડીક એડવેન્ચર એક્ટિવિટીઝ કરવાની બાકી છે. ગઈકાલે તો રિવર રાફ્ટિંગ કર્યું પણ આજે બંજી જમ્પિંગ કરવાનું છે અમારા દેવભાઈને. સો એ પણ થોડુંક અમારે બાકી છે અને પ્લાનમાં થોડો ટ્વિસ્ટ આવ્યો છે. એ તમને આગળ ખબર પડશે કે અમે ક્યાં જવાના હતા અને ક્યાં જઈ રહ્યા છે. સો વિડીયોમાં બન્યા રહેજો. હવે ફ્રેશન અપ થઈ ગયા છે. એક્સપ્લોર તો ઘણું બધું થઈ ગયું છે. ઓલમોસ્ટ અમે એક્સપ્લોર કર્યું છે. અહીંયાના કેફે અમે એક્સપ્લોર નથી કર્યા કારણ કે ઓલમોસ્ટ અમે છે ને બધું જ ફૂડ અમે સ્ટ્રીટ સાઈડ ફૂડ ખાધું છે. એટલે તમે લોકોને એવું થતું હશે કે ભાઈ કેફેસ તમે કેમ એક્સપ્લોર ના કર્યા. બટ કેફે તો અમારે એટલું બધું કંઈક ઈચ્છા નથી એક્સપ્લોર કરવાની. અમારું મેઇન હતું ઋષિકેશને એક્સપ્લોર કરવાનું અને આજનો પણ અડધો દિવસ આપણે ઋષિકેશમાં જ રહેવાના છે. સો ગાઈસ, હોટલથી અમે નીકળી ગયા છે અને અમે જઈ રહ્યા છે સાઈ ઘાટ તરફ. અને સાઈ ઘાટ છે ને અમારા હોટલથી છે ને ફક્ત 1.6 કિલોમીટરના ડિસ્ટન્સ પર છે. એટલે આપણા ધ્રુવભાઈ રેડી છે અને આપણું વ્હીકલ પણ રેડી છે. 9:30 વાગે આપણું આ વ્હીકલ પાછું આપી દેવાનું છે. એટલે ફટાફટ સાઈ ઘાટ જવાનું બાકી રહી ગયું હતું અમારે. એટલે ફટાફટ અહીંથી અમે સાઈ ઘાટ જઈએ, સાઈ ઘાટને એક્સપ્લોર કરીએ, ત્યાંથી થોડા ફોટા અને વિડીયો લઈએ અને પછી આપણે રૂમ તરફ પાછા આવીએ અને પછી આપણે સ્કૂટી પાછી આપીશું કારણ કે 9 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી સ્કૂટીનો ટાઈમ હતો આપણી જોડે રાખવા માટેનો. આ એકલું વસ્તુ બાકી રહી ગયું હતું અમારે જોવાનું ઋષિકેશમાં. બાકી ભાઈ ઋષિકેશ બહુ જ નાઇસ સિટી છે અને અહીંથી તમે આવશો તમને બહુ મજા આવશે કારણ કે અહીંથી છે ને તમને આમ કહેવાય છે કે ભાઈ યોગા પણ હોય છે, મેડિટેશન માટેનું પણ આપણે બહુ મહત્ત્વ આપવામાં આવતું હોય છે. ઓકે, એડવેન્ચર માટે પણ ઋષિકેશ બહુ જ પ્રખ્યાત છે. સો બસ હવે અમે જઈ રહ્યા છે સાઈ ઘાટ પર. જોઈ લો જો ભાઈ, આપણે અહીંથી છે ને પેલા વુડ ફાયર પીઝા ખાધા હતા ને એ આ રહી પ્લેસ. જોઈ લો ભાઈ, સાઈ ઘાટ તરફ અમે આવી ગયા છે. ધીસ ઇઝ ધ એન્ટ્રી ગેટ ઓફ સાઈ ઘાટ. સુંદર નજારો જોવા મળશે. જોઈ લો ઉપર આપણે સનરાઈઝ પણ થઈ રહ્યો છે. ઓકે, સામે તમે જ્યાં જોઈ રહ્યા છો આ છે ત્રંબકેશ્વર ટેમ્પલ અને એની એક્ઝેક્ટ બાજુમાં છે ને આ છે લક્ષ્મણ ઝૂલા અને ધીસ ઇઝ ધ સાઈ ઘાટ. સાઈ ઘાટથી હવે નીકળી ગયા છે અને આજે છે ને ભાઈ સરસ મજાની ચા પીવાની ઈચ્છા છે. ચા અને નાસ્તો એટલે કુલ્લડ ચા લઈશું અને બ્રેકફાસ્ટ કરીશું આજે તો. બાકી તો 2 દિવસથી હોટલમાં પહેલાં જે આપણે પાવડર આવે છે ને મિલ્ક પાવડર, પછી કોફી, સુગર, એનાથી જ કામ ચલાવતા હતા કારણ કે ફરવામાં એટલા બધા બિઝી હતા. એટલે તો ભાઈ ચા નાસ્તો કરવા ઊભા રહ્યા છે અમે. હોટલ દેવગંગા આપણે હોટલનું નામ છે. અહીંયાથી આપણે ઇડલી સંભાર, વેજ પૌવા અને ચાય અલગ અલગ વસ્તુ બધી મળતી હોય છે. તમને પણ બતાવીએ કે ભાઈ ટેસ્ટ કેવો છે અહીંયાનો. સો તમે પણ આવો તો એકવાર જરૂરથી વિઝિટ કરાય તમારા માટે પણ. ક્યાં પ્રાઇસ છે इसकी મેડમ? half 30. જોઈ લો ભાઈ, આપણી ચા અને પૌવા આવી ગયા છે. નાઇસ છે ભાઈ, મજા આવી ગઈ. સરસ પૌવા છે અને ચાનો ટેસ્ટ પણ બહુ
લાજવાબ છે. પ્રોપર આપણે ચા નાસ્તો થઈ ગયો છે અને દેવ માટે પણ આપણે વઘારેલી ઇડલી અને પૌવા પેક કરાયા છે અને ચા પેક કરાવીએ એટલે હવે ચા નાસ્તો થઈ ગયો છે અને અહીંથી હવે આપણે હોટલ જઈશું અને હોટલે જઈને પછી ચા નાસ્તો ફરીથી ચા નાસ્તો કરીશું અને પછી અમે અમારી આગળની જર્નીની શરૂઆત કરીશું. ચલો ભાઈ પાર્સલ લઈ લીધું છે હવે અમે હોટલ તરફ જઈ રહ્યા છે. સીન એવો છે કે અહીં તમે જ્યારે આવો ને ત્યારે તમે તમારું ટુ વ્હીલર જ્યારે પણ લો ને ત્યારે તમારે છે ને ચોક્કસથી તેનો ચારે બાજુથી વિડીયો લઈ લેવાનો કારણ કે મેં પણ વિડીયો લીધો હતો. કારણ કે અહીં કેવું કરે છે ખબર તમે જ્યારે વ્હીકલ આપવા જશો ને ત્યારે અમને ખબર હોય કે ભાઈ મારી ગાડીની સિચ્યુએશન શું છે પણ તો બી તમને એવું કહેશે કે ભાઈ ગાડી પડી ગઈ છે શું એમ તો તમે તમારું પ્રૂફ બતાવી શકો છો કે ભાઈ જોઈ લો આઈડો વિડીયો. કેમ કે અમારી જોડે પણ અત્યારે એવું જ થયું ગાડી પાછી આપીએ ને તો એ ભાઈ એવું કહે છે કે ગાડી પડી છે કે શું એમ કે ભાઈ તારી ગાડી છે તને ખબર તો હોય ને કે ભાઈ તારી ગાડીની સિચ્યુએશન શું છે. પછી આપણે એને વિડીયો બતાવ્યો કે નહીં ઠીક છે ચલો જાઓ. એટલે આ એટલા માટે કહું છું કે તમે પણ જ્યારે ટુ વ્હીલર જ્યારે પણ હાયર કરો ને ત્યારે વિડીયો બતાવશો તો તમારી માટે પ્રૂફ રહેશે કે ભાઈ ગાડીને કશું થયું નહીં ગાડી તમારી એવી ને એવી જ છે. એટલા માટે બસ હવે હોટલ પર અમે આવી ગયા છે. હોટલનું સની છે આ ફરીથી બ્રેકફાસ્ટ કરી રહ્યા છે. સેન્ડવિચ પણ લીધી છે. આ છે આપણા પૌવા ઓલરેડી એકવાર તો પૌવા તો ખાઈને આવ્યા અને આમાં છે આપણી આ વઘારેલી ઇડલી અને ધ્રુવભાઈ આપણે ચા નીકાળી રહ્યા છે. તો અહીંયા આગળ કુલ્લડમાં પીધી હતી અહીંયા આગળ આપણે આ સાદા કપમાં પીશું. સેન્ડવિચનો ટેસ્ટ પણ બહુ લાજવાબ છે. સો હવે અમારો ચેકઆઉટનો ટાઈમ છે. બધી બેગો આપણી રેડી છે અને હોટલ ગ્રીન હિલ્સને આપણે બાય કહીને હવે અમે જઈ રહ્યા છે. ચલો ભાઈ આપણી ગાડી આવી ગઈ છે અને હવે આપણે આપણો સામાન લોડ કરીશું. સો ગાઈસ ચેકઆઉટ થઈ ગયું છે અને અત્યારે અમે જઈ રહ્યા છે બહુ જ મોસ્ટ પોપ્યુલર એડવેન્ચર કરવા માટે જે ઋષિકેશનું બહુ ફેમસ છે. ઓકે બંજી જમ્પિંગ કરવા માટે જઈ રહ્યા છે. હિમાલયા બંજી જમ્પિંગમાં જે શિવપુરીમાં આવેલું છે. અમારી હોટલ ગ્રીન હિલ્સથી આપણું આ ડિસ્ટન્સ હતું 10 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. જોઈ લો 9.2 કિલોમીટર્સ છે. 16 મિનિટ અને 11:50 જેવું પહોંચીશું. અને એમાં છે ને 2 ટાઈપની બંજી જમ્પિંગ છે. એક તો 111 મીટરની અને બીજી છે 117 મીટરની. ઇન્ડિયાની હાઈએસ્ટમાં હાઈએસ્ટ એ બંજી જમ્પિંગ છે હિમાલયાની 117 મીટરની. એમાં આપણે દેવભાઈ આજે બંજી જમ્પિંગ કરવાના છે. 111 મીટરની જે છે ને એ ફ્રી સ્ટાઇલ છે. એમાં પર પર્સન 4000 રૂપિયા છે વિથ ઇન્ક્લુડિંગ ફોટોઝ એન્ડ વિડીયોઝ. 117 મીટરનું જે છે ને ઇન્ડિયાઝ હાઈએસ્ટ બંજી જમ્પિંગ એના 5000 રૂપિયા છે પર પર્સન ઇન્ક્લુડિંગ વિડીયોઝ એન્ડ ફોટોઝ. સો આપણા દેવભાઈ આજે ફ્રી સ્ટાઇલ કરવાના છે 111 મીટરનું. ચારે બાજુ તમને પર્વત જ પર્વત દેખાશે. જોઈ લો ભાઈ રોડ કેટલો જોરદાર છે આમ. ચલો ભાઈ આપણે હવે ડેસ્ટિનેશન પર આવી ગયા છે અને અહીંયા તમે જોઈ લો તમને આ રીતનું આપણે અલગ અલગ ટાવર તમને જોવા મળશે. આ બાજુ આ છે આપણું હિમાલયા બંજી 117 મીટર અને એની બાજુમાં પણ આ 4th ટાવર છે. જોઈ લો આ રીતના આપણે ટોટલ 4 ટાવર છે અને આ છે રિસેપ્શન એરિયા બુકિંગ એરિયા અને આ છે આપણું પાર્કિંગ. દેવ આર યુ એક્સાઇટેડ? વેરી એક્સાઇટેડ. ઓ માય ગોડ. જોઈ લો ભાઈ એની આપણે જે ઇન્ડિયાના મોસ્ટ પોપ્યુલર અને જાણીતા માનીતા જે લોકો છે એ લોકો આપણે હિમાલયા બંજીમાંથી બંજી જમ્પ કર્યું છે એનો વિડીયો પણ તમે જોયો હશે. સો આ રીતના આપણે બુકિંગ એરિયા છે. ચલો ભાઈ દેવભાઈ રેડી થઈ ગયા છે આપણા અને એમનું આપણે આઈડી કાર્ડ આવી ગયું છે જમ્પ કરવા માટે. એક્સાઇટેડ છે બહુ જોરદાર. રેડી દેવ? રેડી. જા હવે તો ગાડી બેસી જાઓ હવે. યા ટાવર સુધીમાં અને અમે અહીંથી જઈશું કેફે સુધી એટલે બંજી જમ્પિંગ જોઈ શકીશું. અને તેને છે ને ઇકોમાં બેસાડીને ટાવર સુધી લઈ ગયા છે અને અમને લોકોને અલાઉ નહોતું એની જોડે જવા માટેનું. એટલે અમને કીધું કે તમને છે ને ઓફિસની પાછળ કેફેટેરિયા છે ત્યાં તમે જઈને જોઈ શકશો. અને અહીંથી આ રીતનો કંઈક નજારો આપણને જોવા મળતો હોય છે. આ 117 મીટરનું છે અને આ બાજુ આ તમે જે જોઈ રહ્યા છો ને તે 111 મીટરનું છે. બંજી જમ્પિંગ સિવાય પણ બીજી ઘણી બધી એક્ટિવિટીઝ અવેલેબલ છે. ઝૂમ કરીને જોઈશું ભાઈ દેવ આવ્યો કે નહીં હજુ. આવી ગયા છે. ઓ માય ગોડ. હો ભાઈ સાહેબ જોરદાર જોરદાર જોરદાર. ઓ હો જો આ બંજી જમ્પિંગ છે ને આમાં છે ને ફ્લેશ બંજી છે. આમાં નીચે ફાઉન્ટેન થાય છે. જો આખા પેલો પલટી જશે. ઓ ભાઈ સાહેબ જોઈ લો. દેવભાઈનું બંજી ફિનિશ થઈ ગયું છે. હવે ઉપર લઈ જાય છે હમણાં. જો
ચલો ભાઈ આપણે દેવભાઈ આવી ગયા છે. દેવ કેવું લાગ્યું? એકદમ મજા આવી ગઈ. હવે અમે જઈ રહ્યા છે દેવપ્રયાગ. દેવપ્રયાગ આપણે ઋષિકેશથી છે ને 54 કિલોમીટરના ડિસ્ટન્સ છે. 1.5 કલાકનો સમય બતાવે છે જતા અમારે. બેક સાઈડ દેખાશે આવી રહ્યું આપણે હિમાલયનું બંજી જમ્પિંગ. બસ દેવપ્રયાગ હવે 30 કિલોમીટરના ડિસ્ટન્સ પર છે અને અત્યારે અમે છે ને હિલ સાઇડ કેફે એન્ડ કિચન અમને રસ્તામાં જોવા મળ્યું, ત્યાં અમે બેઠા છે લંચ કરવા માટે. અને તમે આ જે સામે જોઈ રહ્યા છો ને, આ આપણે છે ને બહુ જ મોટામાં મોટી હયાતની એડિક આપણે હોટલ બનવા જઈ રહી છે. અને એડિક છે ને નેટવર્ક સહેજ પણ નથી આવતું. સો ગાઈસ જમીન નીકળી ગયા છે હવે દેવપ્રયાગ જવા માટે. ખૂબ બધો પહાડી વિસ્તાર છે અને અહીંયા એડિક આપણે પર્વતો થોડુંક કાપવાનું કામકાજ ચાલી રહ્યું છે. જોઈ લો ભાઈ સાહેબ કેટલી મોટી ક્રેન છે. ઓહો હો, પેલી બાજુ આખી ખીણ જ ખીણ છે. 4 કિલોમીટર બાકી છે અને બહુ જ જોરદાર શાર્પ ટર્ન આવ્યો છે ભાઈ. કોઈ ઝાડ નીચે ના પડે એટલે અમુક છોડ દીધા છે. હા બસ હવે દેવપ્રયાગમાં આવી ગયા છે. જોઈ લો આપણા દેવપ્રયાગમાં આપણું હાર્દિક સ્વાગત છે. અને ગાઈસ તમને અહીંયાથી વ્યૂ બતાવજો. અત્યારે સ્પેશિયલ આપણે આ વ્યૂ જોવા માટે અહીં ઊભા રહ્યા છે. જોઈ લો ભાઈ, વાવ. હજુ ત્યાં નીચે આપણે જવાનું છે. તો અહીં તમે જે જોઈ રહ્યા છો ને, આપણે છેક અહીંયા આગળ જવાનું છે. બસ 1.5 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. બાકી તમે જુઓ આ વ્યૂ. આ સામે સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી છે. કેટલું જોરદાર કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. પહાડોમાં બધા મકાનો બનાવવામાં આવ્યા છે. બસ એડિક આપણે ઓરેન્જ જ્યુસ પીવા માટે ઊભા છે આપણા ચાચાની ત્યાં. અને એક્ઝેક્ટ એડિક પાછળની બાજુ છે ને આપણે દેવપ્રયાગ છે અને 80 રૂપિયાનો એક ગ્લાસ છે. અહીંયા છે ને જવા માટે 2 રસ્તા હોય છે. એક આ રસ્તો જઈ રહ્યો છે ને સીધો આપણે સિટીમાં જાય છે. અને આ રસ્તો જે છે ને એ આ રસ્તાથી પણ જવાય છે આપણે. એટલે અહીંથી આમ નીચે જવાનું અને નીચે જઈને પછી ત્યાંથી તો એની ગાડી પાર્ક કરી દેવાની અને પેલો બ્રિજ ક્રોસ કરીને ત્યાં બ્રિજ ચડીને ત્યાં નીચે આપણે જઈ શકીએ છીએ. એટલે ટોટલ 2 રસ્તા છે. જોઈ લો અમે છે ને ત્યાં હતા ઉપર, ત્યાં આપણે ઓરેન્જ જ્યુસ પીધો. ત્યાંથી પછી છે ને નીચે ઉતરીને અહીં આગળ આવી ગયા અને અહીં આપણી ગાડી પાર્ક કરી છે. આવી રહી જુઓ છેક ત્યાંથી આપણે ઉતરીને અહીં આગળ આવી ગયા. હવે અહીંથી બાય વોક કરીને છે ને ત્યાં જવાનું છે. એટલે ત્યાં પછી છે ને ત્રિવેણી સંગમ જોવા મળશે. હવે હું તમને છે ને છેક નજીક જઈને વ્યૂ બતાવું. બસ ભાઈ હવે આવી જ ગયું છે. આ પુલ ચડીને પેલી સાઈડ જઈશું અને ત્યાંથી પછી છે ને નીચે ઉતરવાનું છે. આમ ચલો ભાઈ તમને એકદમ નજીકથી ત્રિવેણી સંગમના દર્શન કરાવી દઉં. જોઈ લો આપણા ધ્રુવભાઈ. ધુલા નહીં લેવું કર. કેવું પાણી ઠંડુ છે? બહુ ઠંડુ પાણી છે ને. ઓકે જોઈ લો ગાઈસ કેટલી સુંદર માછલીઓ છે અહીંયા આગળ. જોઈ લો છેકથી છેક માછલીઓ છે. જોઈ લો આ છે શ્રી ગંગેશ્વર મહાદેવનું મંદિર. ભગવાન તમારા બધાની મનોકામના પૂરી કરે. આ સાઈડ પણ માછલીઓ તો છે પણ ત્યાં જેટલી બધી માછલી છે ને એટલી આ સાઈડ નથી માછલીઓ. જોઈ લો આ બધી થોડી ઓછી માછલી છે. જો અહીંયા આગળ જ છે આ સાઈડ અહીં. ઓ ભાઈ સાહેબ વાવ. આ સાઈડ છે ને ઓછી માછલીઓ છે કારણ કે આ બાજુ છે ને પાણીનો ફ્લો બહુ જ છે. હા અને જે અલકનંદા નદી વહી રહી છે ને એ એકદમ આમ શાંત નદી છે. અહીંથી જે નદી આવે છે ને એકદમ શાંત નદી છે. દેવપ્રયાગથી અમે હવે નીકળી રહ્યા છે દેહરાદૂન તરફ. અને દેહરાદૂન છે ને ટોટલ આપણે 111 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. એટલે અહીંયાથી છે ને 3.5 કલાકનો રસ્તો છે આપણો. અને આપણે પાર્કિંગ બાજુ આવી ગયા છે. અને જોઈ લો અત્યારે આપણે છે ને ટાઈમિંગ થઈ રહ્યો છે 4:30 વાગ્યા છે. એટલે ફટાફટ આપણે અહીંથી નીકળીશું કારણ કે 111 કિલોમીટર છે. 3.5 કલાક જેવું લાગશે. પણ મેઇન વાત તો છે ને સંધ્યાકાળ થવા આવી છે અને આ પૂરેપૂરો ઇલાકો આપણે પહાડી વિસ્તાર છે. એટલે સૌથી પહેલાં તો આ વિસ્તારને આપણે ક્રોસ કરવાનો છે અંધારું થાય પહેલાં. એટલે ફટાફટ આપણે ગાડીમાં બેસીએ અને અહીંથી નીકળીએ. મળું પછી તમને હું. દેવપ્રયાગથી નીકળી ગયા છે અને રસ્તામાં ઊભા રહ્યા છે. જોઈ લો આ રીતનો વ્યૂ ભાઈ અમે જોયો ને એટલા માટે અહીંયા આગળ અમે ઊભા રહ્યા ફોટોસ પડાવવા માટે. વાવ કેટલો ઓસમ વ્યૂ છે યાર. એક નંબર. અહીંયા આગળ છે આખી ખીણ જ છે ભાઈ. જોઈ લો
બહુ મસ્ત વ્યૂ છે. સો અત્યારે અમે છે ઋષિકેશ ચાંબા તેરી રોડ પર અને આ રીતના એની અલગ અલગ આપણે ધાબા આવ્યા છે અને અહીંયાથી અમે નાસ્તો કરવા માટે રોકાયા છે. જોઈ લો. ઓ માય ગોડ. અત્યારે આપણે વાગ્યા છે 6:04 થઈ છે અને નાસ્તો કરવા માટે અહીંથી રોકાયા છે. તો અહીંથી અમે જ્યારે નીકળ્યા ને ત્રિવેણી સંગમથી પછી ભાઈ ભૂખ લાગી હતી બરાબરની અમને અને વોશરૂમ બી જવું હતું એટલા માટે અહીંથી ઊભા રહ્યા છે. દેવપ્રયાગમાં ખરેખર બહુ મજા આવી ગઈ અને અમારું આ છે ને જવાનું વર્થ ઇટ રહ્યું. ઋષિકેશથી 70-75 કિલોમીટર જેટલું થાય છે ત્યાં જવાનું. હવે ત્યાંથી પાછા ઋષિકેશ થઈને પછી અમારે જવાનું છે દેહરાદૂન. બાકી અત્યારે એની અમે ઊભા છે ચા નાસ્તો કરવા માટે. જો ભાઈ આપણે આલુ પરોઠા મંગાવ્યા છે અને આલુ પરોઠા આપણા અત્યારે બની રહ્યા છે. ભैया क्या प्राइस है इसका? इसका 60 रुपये आलू प्याज का आलू प्याज का 60 रुपया. ओके जी बढ़िया है. और आलू का 50 रुपये का. पनीर का 80 रुपीस का आएगा. बढ़िया है भाई. જો ભાઈ આપણી સામે ગરમા ગરમ લાઈવર બનાવે છે. જોઈ લો ભાઈ સાથે તમને છે ને મેગી પણ મળી રહેશે અને ચાય પણ અવેલેબલ છે. ચા પણ મંગાઈ છે. ભैया चाय की क्या प्राइस है? चाय हाँ 20 रुपये 20 रुपीस की है. ઓકે 20 રૂપિયાની ચા પણ તમને મળી જશે અને જોડે મસ્કા બન ખાવા હોય ને તો પણ મસ્કા બન અવેલેબલ છે. આલુ પ્યાજ પરોઠા બની રહ્યો છે અને આ બાજુ ચા પણ બની રહી છે. જોઈ લો. આવી જશે ભાઈ ઉપરથી હવે. ધ્રુવ તને દેવપ્રયાગ કેવું લાગ્યું ભાઈ? સારું લાગ્યું. મજા આવી ગઈ ને? મજા આવી ગઈ. ત્રિવેણી સંગમ જોઈને તને કેવું લાગ્યું? બહુ મજા આવી. પહેલે કરતા પણ સારું લાગ્યું. સારું લાગ્યું ને? બ્રેકફાસ્ટ કો ડિનર કો જે બી કહો એ. અત્યારે આપણે 3 ચા મંગાવી છે. આ છે આપણો આલુ પ્યાજનો પરોઠાની જોડે આપણને છે ને આચાર આપ્યો છે અને લીલી ચટણી આપી છે. 3 માર્ચ 6:11 એટલે અને આપણે લંચ અને ડિનરની વચ્ચે તો અમારું ડિનર અહીંયા જ થઈ જવાનું છે. અહીંથી સીધા અમે હવે જઈશું દેહરાદૂન તરફ. પડતી શું વાત છે. આપણે આણંદનું ભાઈ બટર મળી રહ્યું છે. અમૂલ બટર, અસલી બટર. अमूल मक्खन असली मक्खन. भैया ये जो अमूल बटर जहाँ पे बन रहा है ना हम लोग उधर से आए हैं आनंद से. गुजराती છે એટલે મક્ખન. માં છે ને ધ્રુવભાઈ ને છે ને બટર વગર ના ચાલે. બટર અને સોસ લબા લબ ગ્રીન ચટણીમાં ડીપ કરી દઈએ છે. 60 રૂપિયામાં તો ભાઈ તમે શું માગો યાર. 60માં તો વર્થ ઇટ છે. પૈસા વસૂલ છે. જોરદાર છે. નાસ્તો થઈ ગયો છે. બહુ મજા આવી ગઈ ભાઈ. 3 પરોઠા મંગાવ્યા હતા, 3 ચા મંગાવી હતી અને 2 બટર આપ્યા હતા. ટોટલ 280 રૂપીસ થયું પણ ખરેખર બહુ ફાઇન ટેસ્ટ હતો. હવે અહીંયાથી અમે સીધા જઈશું દેહરાદૂન. રસ્તામાં જોઈએ કંઈક ઊભું રાખવું હશે તો રાતે ઊભા રહીશું. બાકી સીધી ગાડી જશે હવે દેહરાદૂન. સો ગાઈસ દેહરાદૂન આવી ગયા છે અને અત્યારે છે ને 10:05 થઈ છે. દેહરાદૂન તો અમને ક્યારના આવી ગયા હતા પણ થોડીક રૂમ બુકિંગમાં થોડોક ઇસ્યુ આવ્યો હતો. રૂમ બુકિંગ અમારી થઈ ગઈ હતી પણ કંઈક અલગ નામથી લોકોએ રૂમ બુકિંગ કરી હતી. સો જોઈ લો આ આપણી આજની આ રૂમ રહેવાની છે. આ ડબલ બેડ છે અને પેલી બહુ સિંગલ બેડ છે. ટોટલ આપણે 3 બેડની આપણે આ રૂમ બુક કરી છે અને ત્યાં આપણે વોશરૂમ પણ છે અને બર્ગર કિંગમાંથી આપણે થોડો ઘણો ખાવાનો નાસ્તો પણ લઈ આવ્યા છે. આ છે આપણા પફ પિઝા કિંગ સાઇઝની આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ સ્પ્રાઇટ બહારથી લાવ્યા છે અને આપણો આ બર્ગર છે. રેગ્યુલર બર્ગર આવે છે. સો બસ હવે આજનું અમારું આ ડિનર છે અને કાલે વહેલી સવારે અમે જઈશું મસૂરી. હવે અહીંથી રોકાવાનું કારણ આપણું એટલું જ છે કે ભાઈ દેહરાદૂનમાં છે ને 1-2 વસ્તુ એક્સપ્લોર કરવાની છે એટલે કાલે સવારે ચેકઆઉટ કરીને અને અમારું છે ને મસૂરીમાં ચેકિંગ તો ઓલરેડી થઈ ગયું છે એટલે ત્યાં અમે વાત કરી પણ ત્યાં અમને કીધું કે ભાઈ 1000 રૂપિયા આપણે થશે તમારે નાઇટ રોકાવવું હોય તો. પણ આપણે ભાઈ નાઇટ તો અહીં દેહરાદૂનમાં રોકાવાનું છે. કાલે સવારે વહેલી સવારે આપણે મસૂરી જવા માટે નીકળીશું કારણ કે જે તેના રોડ રસ્તા અને તેનો સિનરી છે ને બહુ નેક્સ્ટ લેવલનો છે. ઓકે સો બસ આજનો વિડીયો અહીં ફિનિશ કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના વિડીયોમાં. કાલનો આપણો દિવસ બહુ જ ઓસમ થવાનો છે કારણ કે કાલે આપણે જવાના છે મસૂરી. સો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય ધન્યવાદ.